જય માતાજી મિત્રો, અમે 3 જણા નીકળી ગયા પાણી મારવા. આ અમારો ડ્રાઈવર અને અમે 3 જણા નીકળી ગયા પાણી મારવા. આપણી રખા લીધી છે અને આપણો પાવડો અને 4 જણા નીકળી ગયા. તો ગાડી મિત્રો આ હવાર જો હવામાં બકચોદી ચાલે. આ હવાર એક્સરસાઇઝ ચાલે. માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. તો ગાઈસ અત્યારે આપણે આજે ગેસ પૂરા ઊભા થઈ ગયા. આ રહી આપણી બસંતી. बसंती कुत्तों के सामने मत नाचना. ઠંડી જો, ખાલી ઝાકળ જો, આ ઝાકળ જો, આ ઝાકળ જો, ગોળ ફાટી ગઈ ઠંડી પાણી. આ ઝાકળ જો ખાલી તમે આ ઠંડી જેવી લાગે. આ માઉન્ટ આબુમાં આવી જાવ એવું લાગે. આ જો ખાલી ઠંડી. તો ગાઈસ આપણે આપણા ખેતરમાં આવી ગયા 3 જણા. આપણો આર્યન, આપણા અંજય કાકા, 3 જણા આવી ગયા આપણે. અને આપણી રખ્યા અને આપણી પસંદી. આ જો આપણું ખેતર. તો કે ના કરે રે, કુત્તો કે સામે મત નાચતા. તો ગાઈસ અત્યારે તો રખ્યા નાખે. આ જો આર્યન હોમું જો આર્યન. આ જો આર્યન આજે અમે આવી જશે રખ્યા ના ખાઈએ. ખાતર ને રખે નાખે. હજુ બધી લાઈટ આવી નહીં. લાઈટ આવીને એટલે આપણું પાણી વરાયું નહીં, ખાતર નાખી દીધું અને આ રખે નાખે હવે. તો ગાઈસ પહાડ રેડી થઈ ગયા. હવે આપણે જઈએ પહાડ રાતે નૈનપુર. આપણે 4 જણા જઈએ પહાડ નૈનપુર. જો પહાડ કમ્પ્લીટ રેડી થઈ ગયા. હવે 4 જણા જઈએ પાછા નૈનપુર. એક કાકા આવે બીજા, એમને તો અહીં કાતર ને એવું લેવાનું તે પહાડ નૈનપુર જઈએ. તો લેવાડો હવે જઈએ નૈનપુર. નૈનપુર જઈને આવીને મળું તમને. She moves like a map with no borders, a whisper caught in the wind. I see her boots at the corner cafe with a notebook and a grin. She's chasing skies I've never named while I stay in my lane. But something in the way she moves. ગાઈસ આપણે નૈનપુર ચોકડી આવી ગયા. હા, આ પંપ રિપેર કરાવવાનો હોય આપણે. નૈનપુર ચોકડી આવી ગયા કમ્પ્લીટ. હા જો પેલી તો બેટરી ચાર્જિંગમાં મૂકવાની છે, બરાબર છે? વાત સાંભળી લો. હું પતાવી દઉં પછી તમે તમારું કહો. ચાર્જિંગમાં મૂકી દઈએ, ચાર્જિંગમાં, બરાબર છે? બેટરી ઓકે હશે, જો ટાઈમ બહુ નહીં થયો અને બેટરી બરાબર હશે તો તમારે ચાર્જિંગમાં પતી જશે. પછી જે બી બીજું કામ હશે
એ તમને ફોન કરીશ પણ ચાર્જિંગમાં મૂકીશ એટલે 80 રૂપિયા લઈશ. અરે નહીં કે થોડું તો હું કલાક થોડો મેલ રાખું, એક પંપ થોડો ચાલ રાખવાનો મારે. આ તો ચાર્જિંગ કરતા આવજો અને પછી લેતા આવજો, હું કરી આવીશ. જાઓ. તો ગાઈસ અત્યારે તો આપણે આવી ગયા પંપ પાવર લાઈન, પંપ રિપેર નહીં થયો કારણ કે લાઈટ નહીં, તો અહીંથી બહાને કરીએ. કાલે આવીશું. અત્યારે તો ગાઈસ ખાતર લેવા આવ્યા હતા પણ લાઈટ નહીં એટલે ખાતરે નહીં. અત્યારે આવી તો જ્યાં જો બધા આર્યન ને પેલા કાકા, પણ લાઈટ નહીં એટલે ખાતર નહીં મેળ પડ્યા. આ લાઈટ વગર આજે બધો કામ અમારો બંધ થઈ ગયો. તો ગાઈસ તો આપણે કનીજ જઈને પાસે આવી ગયા અને આપણે એક બંકો આવી ગયો કનીજનો. આપણે આવી ગયા કનીજ જઈ હમણાં કંટારા આવે અને આપણે આવી ગયા છે પેલા ચો જતા ગયા ને આપણે નેનપુર ચોકડી જઈને આવી ગયા ખાતર લીધા વગર. આપણા રિક્ષાવાળા જાય આમ આપણે અહીંથી હરતા જઈએ. તો ગાઈસ ઘેર જતા હતા અને અત્યારે પપ ખાવા ઉભા થઈ જાય ગાડી. જય માતાજી વાળાને મસ્ત એ ગાડી પપ ખાઈને ઘેર છીએ અને આપણો એક બંકો પપ લેવા જેવો ગાડી. હવે આપણે ચારે જણા પપ ખાઈને જઈએ ઘેર. આપણો વારી તો ગાઈસ ઘેર આવી ગયા પણ એ લાઈટ તો નહીં. આપણે સાથે ઘઉં પાણી મેળવા જતા પણ એ ગાડી તો નહોતું પણ લાઈટ ના હિસાબે પાણી નહીં વાર્યું. પણ અહીંયા લાઈટ તો નહીં, જો અહીંયા લાઈટ નહીં. અહીંયા જો લાઈટ અહીંયા નહીં ગાઈસ. તો લાઈટ વગર હવે શું કરજો, ઊંઘવાનું નહીં, કંઈ નહીં. પાવું હજે 5 વાગે જવાનું. મળું તમને તો જઈને. જય ભારત.